તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે। બનાસકાંઠામાં માર્ગ પર દૂધની ડમરીઓ વધી ગઈ છે। ક્વોરીના કારણે દૂધની ડમરીઓ વધી રહી છે। દાંતાથી સતલાસણા હાઈવે માર્ગ પર ડમરીઓ જોવા મળી રહી છે। રેમાડમાં 45 જેટલી ક્વોરી પ્લાન્ટ જોવા મળી છે। તો ડોમરમાં 14 જેટલા પ્લાન્ટ આવેલા છે, ત્યારે આસપાસના ગામોમાં ગંભીર બીમારીના કેસ જોવા મળ્યા છે। બાળકોના સ્વાસ્થ્ય ઉપર પણ ભારે અસર પડી રહી છે। ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ગામમાં 15 જેટલા કેન્સરના કેસ જોવા મળ્યા છે। ક્વોરી ઉદ્યોગના કારણે લોકો ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। જોકે અધિકારીઓ ઉદ્યોગોને છાવરી રહ્યા હોવાનો આરોપ લગાવી રહ્યા છે। તો ગ્રામજનો અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। રોડ 600 મીટરના અંદર ગામ છે ને આ ડોમર પ્લાન્ટ બિલકુલ નજીક આવેલું છે। ધૂમ ખૂબ મચાવે છે। ધુમ્મસના કારણે રોડ પર અમારા આવતા સાધનોને બહુ તકલીફ પડે છે। અચાનક અકસ્માત થઈ જાય એવું ધૂમ મચાવે છે આ લોકો, અને કોઈની હોબળવા માંગતા નથી। આ જ ડોમર પ્લાન્ટ કઈ દૂર નથી, બિલકુલ નજીક છે। અમારા ગામમાં બીમારીઓના કેસ એટલા વધી ગયા છે કે જેની કોઈ સીમા નથી, બરોબર છે। તો આના અંદર કોઈ અધિકારીઓએ બહુ તહેકીકાત કરવી, કારણ કે આ લોકો બહુ બેફામ ભમે છે અને કોઈની વફાદાર નથી। કહેવા જાય તો આડે ધડ બોલવાની કે અમે બહુ સરકારી કાનૂનમાં છે તો 200 મીટરના અંદર તો રેન્જ આપેલી છે કોરિયાવાળોની, અને ડોમર પ્લાન્ટ 5 કિલોમીટરના અંતરમાં આપવામાં આવેલો છે। તો આ 5 કિલોમીટર કયો છે? 5 મીટર બી નથી ગામથી, રોડથી છોડીને 5 મીટર નથી, તો 5 મીટરમાં અંદર પેલા હોવા જોઈએ તો 5 મીટર કદમ 5 કદમમાં તો પ્લાન્ટ ચાલુ થાય છે। અમારે શું કરવાનું આ પબ્લિકનું? જાણ કરવામાં આવે છે કે ભાઈ અમારા ગામના રોડ